चलो बाय 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 चलो बाय गुड मॉर्निंग जय श्री कृष्ण केम छो बधाय मजामा जशो हालो चा नास्तो करवा तो मस्त मारा फेवरेट मेथी ना थेपला बनाव्या छे चा ने थेपला दूध हालो चा नास्तो करवा एमने नथी करવો चा नास्तो पण मैं बनावी नाख्यो छे जो એટલે આવું જ પડશે હાલો गलका 2-3 છે ગલકાની બધા સારા નીકળે બનાવું છું आज थोड़क नानु दाना थोड़ू बीजा जो हजी नवा थया 3 थया आ तो खबर नहीं सारू निकले तो आ वधारे मोटू कोई चीज आज गलका शाक बनावशुं आवजो घरनु बधुं काम पती गयुं विडियो एडिटिंगनुं काम पतावी लीधुं अने हवे करूं छुं रसोईमां तो आपणे सवारे गलका उतार्या छे तो आ मोटुं गलकું तो हवे નીકળે એવું સાચું લાગતું નથી કે આ શાક થાય એવું હશે તો હમણાં કાપું પછી ખબર પડે અને થોડાક બનાવવા છે ફ્રાઈડ રાઈસ તો અત્યારે તો જો ગલકાના શાકની રેસીપી શેર નહીં કરું એ તો ઘણીવાર કરેલી તો આપણે ફ્રાઈડ રાઈસ બનાવશું ને એની રેસીપી શેર કરીશું અત્યારે સરસ મજાના બનાવશું બહુ ભાવે છોકરાઓને તો કીધું ફ્રાઈડ રાઈસ થોડાક બનાવી નાખું અત્યારે તો ગલકાનું શાક બનાવશું જો ગલકું સારું નહીં નીકળે તો બીજું શાક બનાવવું પડશે વટાણા છે તો વટાણા બટેટા એવું કંઈક કરી નાખશું અત્યારે તો પહેલાં જો ફ્રાઈડ રાઈસ માટે થોડી ઘણી જે વેજીટેબલ્સ કાપવા છે ને બધું કાપી લઉં ગલકાઈ કાપી લઉં અને પછી ખબર પડે કે હવે શું થશે હાલો ફટાફટ બનાવું અને આજ છે ને વાતાવરણ એકદમ વરસાદનું થઈ ગયું છે એવા કાળા કાળા વાદળા આવ્યા છે અને જો તડકો બિલકુલ નથી એકદમ વાદળ છે એવું વાતાવરણ થઈ ગયું છે અને પાછી ઠંડી થઈ આજે કાલની ઠંડી તો પાછી વધી છે અને આજ વધારે વધશે એવું લાગી રહ્યું છે હાલો ફટાફટ રસોઈ કરવી जो गलका सुधारी लीधा है और मोटो गलको सरस निकलो बी नता एकदम कूणो जोतो
ચાલો જમવાનું બધું બની ગયું અને છોકરાઓ આવી ગયા છે અને પપ્પા આવવાની તૈયારી છે. તો છોકરાઓને આપી દઉં જમવા. શું બનાવી છો બતાવું. આ ઘરના ગલકાનું શાક બનાવ્યું, રોટલી, મેથીના થેપલા અને ફ્રાઈડ રાઈસ સાથે મરચાં અને છાશ તો એ જ. આટલું જમવાનું છે આજે. હાલો જમવા. જો આ જેની આવી ગઈ, એની સ્પ્રિંગો નીકળી ગઈ છે. જો આ જો આ બચ્ચું રમત કરે છે. જો ત્યાંથી આંગળી રાખે ને એટલે એને એમ થાય કંઈક હશે એટલે બટકો ભરવા જાય. જો જમવાનો ટાઈમ થાય ને એટલે આવી જાય. હાલ કેવી એની મૂછો કેવી નહીં આવડે. જમીને ફ્રી થઈ ગયા, બધું કામ પતી ગયું. અને આજ તો છે ને બેડશીટ બધી બદલી, તો બેડશીટને બધું ધોવાનું ને સૂકવવાનું બાકી હતું. તો એ અત્યારે કામ પતાવ્યું. એક બે બ્લેન્કેટ ધોવાના હતા તો એ સવારમાં સૌથી પહેલાં ધોઈ નાખ્યા એટલે સુકાઈ ગયા, નહીં તો વાળીને મુકાઈ ગયા. અને આ બીજો રાઉન્ડ હતો કપડાનો, બેડશીટ ને એવું જ ખાલી. એ બધું જો અત્યારે જે સૂકવું ને હવે ફ્રી થઈ પાછી બેડશીટ જે બીજી પાથરવાની બધું બદલાઈ. એટલે બહુ કામ આજે પાછું વધી ગયું. અને કેળનું પાન છે ને એક બહુ મોટું હતું, કપડાં સૂકવવામાં બહુ નડતું હતું, એ કાપી નાખ્યું. જો હવે ફ્રી થઈ અને હવે મારું થોડુંક કામ કરીશ વિડીયોનું અને પછી થોડીક વાર આરામ કરશું. આનો વિડીયો એડિટિંગ કરો છે, કુકિંગ વિડીયો એક બે બનાવેલા પડ્યા છે પણ એડિટ કરવાનો ટાઈમ નથી મળતો. આખો દિવસ આમ જ કામમાં જ વયો જાય. કંઈક એક્સ્ટ્રા કામ બધા હોય એટલે ભેગું જ નથી થતું. હાલો અત્યારે એડિટ થાય તો કરી નાખું. જો કેવીને વાંચવા લખવા બેસી ગયો છે આ રૂમમાં, અને આ રૂમમાં જેની બેસે એ બેસી ગઈ છે હોમવર્ક કરવા. એને એક્ઝામ ચાલુ થાય છે અને કેવિનને એક્ઝામ ચાલુ થાય છે. બેયને જેની પૂરી થાય ને એટલે કેવિનની ચાલુ થશે. શું કરે છે? કિચનમાં એની બોટલ ફિટ કરું છું. મારે લખવા માંડો. હાલો છોકરાઓ એમનું ભણવાનું કરે, હું મારું કામ કરું. જો સાંજ થઈ ગઈ ને સાંજની રસોઈ ચાલુ થઈ ગઈ. રાત દિવસ બસ રસોડામાં જ રસોડામાં. અત્યારે તો જો પોવા બટેટા બનાવવા છે. કોઈને બહુ જમવાની ઈચ્છા નથી એટલે બસ નાસ્તા જેવું જ મસ્ત તીખા ચટપટા. જો બટેટા ખાય છે, થોડાક પાકી જાય ને બટેટા પછી વઘારું. તો બસ પોવા બટેટા ખાવાના છે આજે. અમારે છે ને પૌવા બટેટા બધાને ભાવે, મજા આવે. એમાં જેનીને બહુ જ ભાવે. ત્યાંથી ખાલી આપણે પૌવા બટેટા બનાવી નાખી. તો બસ હમણાં બની જાય ને પછી બતાવું. અમારે છે ને ગળપણવાળા ન હોય. અમારે પહેલાં કીધું તો કોઈ પણ રેસીપીમાં છે ને અમારે ગળપણ હોય જ નહીં. ખાલી એક ખાટી મીઠી દાળ બનાવી ને એમાં જ હોય ખાંડ કે ગોળ. બાકી બીજા કોઈ પણ વસ્તુમાં ગળપણ નથી આવતું અમારે. ખટાશે ન નાખવા દે કેવીનના પપ્પા. અત્યારે આમાં લીંબુ નાખીશ નહીં સાથે, પછી ઉપર જેને નાખવું એને નાખી લેશે. થોડું નાખવું હોય તો નાખું. ઓલા પાત્રા બનાવ્યા ત્યારે એવું થયું કે કોઈ કેમ કહેતું હતું કે તમે પાત્રમાં અંદર તો લીંબુ નાખ્યું પણ એનું જે બેટર બનાવવું ને એમાં તો થોડું નાખવું છે, થોડું. પણ ઉપર જે વઘાર કરવી ને ત્યારે ઉપર નહીં નાખવાનું. ખાટું અને ગળપણ એમાં એમને નથી ફાવતું. એટલે અત્યારે એમ જ તે જો લીંબુને કંઈ નાખીશ નહીં, જેને લીંબુ નાખવું હશે ને એટલે ઉપર નાખશે. હાલ બની જાય પછી બતાવું. જો પૌવા બટેટા બની ગયા છે, આવા બનાવ્યા છે. તીખા હોય અમારા પૌવા બટેટા, મીઠા કે ખાટા નહીં, તીખા. આવા બનાવ્યા છે, બની ગયા છે. બહુ મસ્ત બન્યા, મજા આવે આવા ખાવાની. અને આ જો આપણે એક બર્થડે વિશ કરવાનો છે. આપણા સબસ્ક્રાઈબર છે કસી પારેખ, એમનો બર્થડે છે આજે. આજે એટલે કે 18 તારીખે, પણ આ મારા આગલા દિવસે વિડીયો શૂટ થતો હોય તો એમનો બર્થડે છે. અને એમણે કીધું હતું કે તમે બે વિશ કરજો સાથે. પણ કેવિનના પપ્પા છે ને મોડા આવે અને થાકેલા હોય એટલે પછી હું એમને ફોર્સ ન કરું કે કોઈનો બર્થડે વિશ કરવાનો ને એવું હોય ને તો. એટલે હું જ અત્યારે બર્થડે વિશ કરી દઉં છું. હેપી બર્થડે કસીબેન, અને જીવનમાં ખૂબ જ સુખી થાઓ એવા આશીર્વાદ. હવે તમે કેવડા છો કે શું છે મને કાંઈ ખબર નથી કે કોણ છો, પણ હું દિલથી આશીર્વાદ આપું છું, ખૂબ સુખી થાઓ. આ એક આશીર્વાદ એ છે ને એ એવા છે કે એમાં બધું આવી જાય. સુખી થાવ એમ કહે ને એટલે
મને કોઈક એ આશીર્વાદ આપતું કાયમ, એટલે મને સારું લાગતું હતું. મારા સસરા હતા ને, તો એમને હું જ્યારે જ્યારે પગે લાગું ને તો એમને મને એક જ આશીર્વાદ આપતા કે સુખી થાવ. એટલે એમાં બધું આવી જાય. સુખી થાવ એટલે કે આપણને સુખ આપે એવી વસ્તુ હોય ને એ બધી એમાં આવી જાય. એક જ આશીર્વાદમાં બધું જે કંઈ આપણે જોતું હોય ને એ બધું મળી ગયું એમ કહેવાય. એટલે મને એ આશીર્વાદ આપે ને એ બહુ ગમતું. પણ હવે સારું, ચાલો હવે ફરી એક વખત કહી દો હેપી બર્થડે કસીબેન મારા પૂરા ફેમિલી તરફથી. અને આપણે યુટ્યુબ ફેમિલી તમે બધા પણ કસીબેનને છે ને બર્થડે વિશ કરજો. જે કોઈ વિડીયો જોવે ને એ બધાએ એમને બર્થડે વિશ કરજો. ચલો હવે આપણે જમવા બેસીએ. ચલો કસીબેન આવો, આપણે બર્થડે નિમિત્તે પૌવા બટેટા ખાઈએ. ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. જમીને ફ્રી થઈ ગયા પછી પિક્ચર જોયું, એક રેખાનું પિક્ચર છે ઉડાન, એ પિક્ચર જોયું. અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો, બધાય તો સુવા વયા ગયા. તો ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.